નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જોડકા જોડો જે તમારે 5 માર્ક્સના પૂછવાના છે એ મોસ્ટ આઈએમપી નો પાર્ટ 1 તમારી સમક્ષ લઈને હાજર થઈ ગયા છે। તો આ જોડકા તમે ખાસ પહેલા તૈયાર કરી દેજો જેથી કરી બોર્ડની પરીક્ષાની અંદર તમને 5 ગુણ પૂરેપૂરા મળી શકે। તો ચાલો જોઈએ, આ જે પ્રશ્નો છે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો છે। તો જોઈએ કે અંબાજી, તો અંબાજીની અંદર શું આવે છે તો કે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે। એના પછી જોઈએ તો કે સુરત, તો સુરત શાના માટે જાણીતું છે તો કે જરીકામ માટે જાણીતું છે। પછી ગેંડા, તો ગેંડા પરિયોજના એ શું છે તો એ રાઇનો વિઝન છે। શું છે? રાઇનો વિઝન છે। એના પછી હેમેટાઇટ, તો હેમેટાઇટ એ લોખંડનો એક પ્રકાર છે। પછી પ્રકૃતિની વ્યવસ્થાનો પ્રકાર, તો પ્રકૃતિની વ્યવસ્થાઓના 4 પ્રકાર પાડ્યા છે જે ડૉક્ટર સુભાષ પાર્લેકરજી છે એમણે 4 પ્રકાર પાડ્યા છે। તો આવી રીતે ઓપ્શન વિદ્યાર્થી મિત્રો આવે છે। એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે। બીજો જોડકો જોઈએ કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પો કયા છે તો કે એ સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે। એના પછી ભરત મુનિ, તો ભરત મુનિએ શું લખેલું છે તો કે ભરત મુનિએ દેવાસુર સંગ્રામ લખેલું છે। એના પછી જોઈએ ગીધ પરિયોજના, તો જે ગીધ પરિયોજના છે એ 2004ની અંદર શરૂ કરવામાં આવી હતી। એના પછી જોઈએ કિંમતી ધાતુમય ખનિજ, તો કે સોનું છે એ કિંમતી ધાતુમય ખનિજ છે। અને એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા તો ડૉક્ટર સુભાષ પાર્લેકર જે છે એ ઝીરો બજેટ ખેતી માટે એમને પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે, એટલે કે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે, બરાબર। એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો તાનારીરી મહોત્સવ, તો કે તાનારીરી મહોત્સવ એ વડનગર ખાતે યોજાય છે। એના પછીનો છે કુચીપુડી નૃત્ય, તો કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશનું જાણીતું છે। એના પછીનો જોઈએ તો રાઇનો વિઝન જે આગળ આવી ગયું છે ગેંડા પરિયોજના માટે છે। એના પછી અબરખ, તો અબરખનો સૌથી વધુ જથ્થો ભારતમાંથી મળે છે। અને પૃથ્વી સપાટી પર પાણીનો ભાગ, તો પૃથ્વી સપાટી પર 71% જેટલું જલાવરણ અસ્તિત્વ ધરાવે છે। એના પછીનું જોઈએ તો કે ભવનાથનો મેળો, તો કે ભવનાથનો મેળો જુનાગઢ ખાતે ભરાય છે। પછી પઢાર નૃત્ય, તો પઢાર નૃત્ય છે એ સુરેન્દ્રનગરના લોકોનું નૃત્ય છે। પછી અક્ષત વનસ્પતિ, તો અક્ષત વનસ્પતિ છે એ આપણને સુંદરવનના જે જંગલો છે ત્યાં આગળ આપણને જોવા મળે છે। પછી સૌર શીતાગાર, તો સૌર શીતાગાર જે છે એ વડોદરા સાણી ખાતે આવેલું છે। અને એના પછી છે અળસિયાનો આયુષ્યકાળ, તો અળસિયાનો આયુષ્યકાળ જે છે એ 15 વર્ષ જેટલો જોવા મળે છે, બરાબર। એના પછીનું જોઈએ તો કે દ્વારકાધીશ મંદિર, તો કે દ્વારકાધીશ મંદિર જે છે દ્વારકા ખાતે આવેલું છે। પછી જળતરકામ, તો જળતરકામ માટે બિકાનેર જાણીતું છે। એના પછી જોઈએ વાઘ પરિયોજના, તો ઈસવીસન 1971માં શરૂ કરવામાં આવી હતી। પછી શીશુ, તો શીશુ એ શું છે તો ગેલેનાની કહેવાય છે। પછી ખાદ્યચક્રો સાથે જોડાયેલા મહત્વનું ઘટક કયું છે તો હ્યુમસ, કયું છે? હ્યુમસ છે। એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે ચોલ વંશની રાજધાની, તો ચોલ વંશની રાજધાની કઈ હતી તો એ થંજાવુરુ આવે છે। એના પછી જોઈએ મુનસર તળાવ, તો મુનસર તળાવ જે છે એ વિરમગામ ખાતે આવેલું છે। એના પછી અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ, તો એના કવિ કોણ છે તો એના કવિ છે કાલિદાસ છે। એના પછી નેક્સ્ટ જોઈએ તો જળતરકામ, તો જળતરકામ માટે બિકાનેર જાણીતું છે। અને જીવન દ્રવ્ય, તો જીવન દ્રવ્ય એ હ્યુમસ કહેવાય છે। જીવન દ્રવ્યને શું કહેવાય છે? હ્યુમસ કહેવામાં આવે છે। એના પછી આપણે જોઈએ કે બહુચરાજીનો મેળો, તો બહુચરાજીનો મેળો ક્યાં આગળ ભરાય છે તો બહુચરાજીનો મેળો જે છે એ મહેસાણા ખાતે ભરાય છે। ક્યાં આગળ? મહેસાણા ખાતે ભરાય છે। એના પછી જોઈએ તો કે પંડિત અહોબેલ, તો પંડિત અહોબેલ જે છે એમણે કયો ગ્રંથ લખેલો છે? આ તમે વિદ્યાર્થી મિત્રો આવડતો તો કોમેન્ટ કરો, હું પછી છેલ્લે તમને કહું છું, બરાબર। ફટાફટ તમારી કોમેન્ટ આવી જોઈએ। પછી કુદરતનો સફાઈ કામદાર, તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે। એના પછી જોઈએ પવન ઉર્જા, તો પવન ઉર્જા આપણને લાંબા ખાતે જોવા મળે છે, એના વિન્ડો ફાર્મ છે। પછી ખનિજથી સમૃદ્ધ, તો ખનિજથી સમૃદ્ધ કોણ હોય છે તો કે વિસ્ટા, વિસ્ટા એટલે કે એક પ્રકારની અળસિયાની જે હગાર કહેવાય એ હગારને વિસ્ટા કહેવામાં આવે છે, એટલે કે અળસિયા જે લીંડી કરે છે એને આપણે વિસ્ટા કહીએ છીએ, બરાબર। તો ચાલો જોઈએ હવે બીજું કે જે આપણે પંડિત અહોબેલ, તો જે સંગીત પારિજાત નામનો જે ગ્રંથ હતો એ પંડિત અહોબેલે લખેલો છે। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે। ફરીથી આવા હેતુલક્ષી પ્રશ્નોના વિડીયો જોતા હોય તો તમે કમેન્ટ કરો જેથી કરી તમારી સમક્ષ હાજર થઈ